સુરતનું જે બારડોલી નગર છે તે પાણીમાં તરબોળ થયું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી. સુરતનું બારડોલી નગર જે છે તે પાણીમાં તરબોળ થયું છે. જ્યારે ગઈકાલથી જ સતત વરસાદ વરસી રહ્યો છે અને બારડોલીની શિવશક્તિ સોસાયટીમાં પાણી ભરાયા છે અને 150 થી વધુ રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ભરાયા. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જ્યારે 17 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સુરતથી આ સમાચાર સામે આવ્યા. બારડોલી નગર પાણીમાં ગરકાવ થયું છે અને બારડોલી નગર હવે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને ગઈકાલથી જ સતત વરસાદ સુરતમાં વરસી રહ્યો છે અને તેને કારણે હવે 150 થી વધુ રહેણાંક મકાનોમાં પાણી ભરાયા છે. જ્યારે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું અને અત્યાર સુધીમાં 17 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે બારડોલીની શિવશક્તિ સોસાયટીમાં પાણી ભરાયા અને 150 થી વધુ રહેણાંક મકાનોમાં પાણી ભરાયા છે. જ્યારે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હવે શરૂ કરવામાં આવી અને 17 થી વધુ લોકોનું હવે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને જે બારડોલી નગર છે સુરતનું તે હવે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અને કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. જ્યારે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને બોટ દ્વારા હવે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. બારડોલીની શિવશક્તિ સોસાયટીમાં હવે પાણી ભરાયું છે.